ભગવાનને જો આપણે બરોબર ધારીશું તો ભગવાન આપણું સંકલ્પ બધાએ પૂરાય કરે છે ને આપણું ખ્યાલ પણ રાખે છે. એનું બિરદ છે, ભગવાનનું બિરદ છે. એ પોતે બિરદ લઈને આવ્યા છે કે મારે બધા જીવોનું કલ્યાણ કરવું છે. એમનો એક નિશ્ચય છે કે બધાને સારા કરી નિર્વાસની કરી ભગવાનના ધામમાં લઈ જવું, એવું એમને એક પોતાની પ્રતિજ્ઞા છે અને એ પ્રતિજ્ઞા પ્રમાણે કરે છે. ભાઈ એની રીત છે, એ કઈ રીતે આપણે ચોખ્ખા કરવા, કઈ રીતે વ્યવસ્થિત કરવા, કઈ રીતે આપણી આ બધી વસ્તુની અંદર કાઢવી, એ બધી રીત પ્રમાણે આપણે રહેવાનું છે. એની પાસે જે એટલે પ્રમાણે રહીએ પછી કોઈ જાતનો વાંધો ના આવે અને એ પ્રમાણે આપણું કામ થઈ જાય. એટલે એમના બિરદ પ્રમાણે એ કરે છે. આપણે એટલું છે કે એમને કર્યું છે બરાબર છે એટલે એ પ્રમાણે થઈ જાય. એક દૃષ્ટાંત આપે છે કે રાજા પાણી ના અપાવે. એક ખેડૂત હતો, એટલે ખેડૂતની પાસે બતક પાણી પીવાની હોય. આપણે જગ રાખીએ છીએ ને એમ લોકો ત્યાં કાદોની બનાવેલી બતક એક હોય અને ખેડૂતો લોકો પાણી પીવા માટે ખેતરમાં લઈ જાય, હાથીલું હાંકે અને બપોરે કે ત્યાં પાણી પીવું હોય ત્યારે પીએ. એક રાજા ત્યાંથી ફરતો નીકળ્યો, બહુ તરસ લાગેલી. એટલે રાજાએ કહ્યું જો મને અત્યારે કોઈ પાણી પાય તો એક ગામ એને હું આપી દઉં, એક ગામ આપું. એટલે પછી એ પ્રમાણે પેલા માણસ કહ્યું કે આ રાજા છે અને તું પાણી આપ, અને તરસ બહુ લાગી છે કે આપણે કે પાણી ના આપું. ખેડૂત કહે કે રાજા છે તો રાજા હોય તો શું ના આપું. તો રાજા આવીને પોતે માગ્યું એટલે તું પાણી આપ કે આમ છે સમજ. પછી ઓલું પાણી લેવા પરવાને જરા ગયો એનો માણસ, એટલે ફોડી નાખ્યું બતકને, પાણી ઢોળી નાખ્યું એને ફોડી નાખ્યું, પેલા રાજાને ના આપ્યું. એટલે પછી રાજાએ પોતા ગઈને રાજની અંદર એને બોલાવ્યો, એને ગામ આપ્યું, એને ગામ આપી દીધું. પછી પેલા બધા માણસ કે રાજા છે આને તો તમને પાણી ના આપ્યું અને તમે જાતે ગયા તોય માગ્યું તોય ના આપ્યું, બધી બતક ફોડી નાખી. પછી એને ગામ શેનું આપવાનું, પાણી પાય એને આપવાનું હતું. તો રાજા કે હું રાજા છું, મેં સંકલ્પ કર્યો તો મારે એને ગામ આપવું. એને એનો નિશ્ચય હતો કે મારે પાણી ન અપાવું. એટલે એને નિશ્ચય એને પાણી ના અપાવ્યું બરાબર. જો એ માણસે એનો નિશ્ચય ખેડૂતે પૂરો કરી લીધો કે મને પાણી નહોતું પાવ, એનો જે નિશ્ચય હતો એને પદક ફોડી પણ નાખીને મને પાણી ના પાવ્યું. જો એને એનો નિશ્ચય પૂરો કર્યો, સંકલ્પ પૂરો કર્યો તો મારો સંકલ્પ પૂરો ના કર્યો, હું રાજા છું. મારું રાજાનું મન મોટું હોય, આપણું સંકલ્પ છે. એટલે ભગવાનનો જે સંકલ્પ છે એ આપણને રીતે, પણ આપણે થોડું સાવધાની જે કહે છે કે આપણે મહારાજના જે આવો આશરો, દ્રઢ સંકલ્પ હોય એ બરાબર એવો જોઈએ તો પછી વાંધો ના આવે. પણ એમાં ડગમગ હોય પછી કહે છે કેમ ના થયું એ વસ્તુ. એટલે અહીંયા કોઈ પ્રમાણે કર્યો તેથી ગામ આવ્યું. જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો મૂકતા નથી. ભગવાને પણ પોતાનો છે કે મારે મોક્ષ કરવો છે બધા. એ પછી આપણે આગા કરે પાછા કરે, સુખ મૂકે દુઃખ મૂકે, શરીર સારું રાખે નરસું રાખે, વેપાર ધંધામાં આગા કરે પાછા કરે, એ બધું જ કરે. પણ તમારે પછી થાય કે અરે આવા દેહમાંથી મહારાજ તમે કાઢો. દેહમાં આસક્તિ હોય તો દેહમાં રોગ મૂકે, પૈસામાં આસક્તિ તો એવું બધું કરી આપે કે આગળ પર થઈ જાય. પણ રવજીભાઈ ને રવજી હુથાને સ્ત્રીમાં આસક્તિ હતી, એટલે સ્ત્રી એવી આવી માથા ફોડવાળી તો બીજાને સુખ જ ના આવ્યું. પહેલો તો ખરો પણ કે કારણ એને આસક્તિ તોડાવી હતી. એને કંઈ એવું નહોતું ભગવાન કે એનો સંસાર બગાડવો હતો, પણ એની આસક્તિ અંદરની કાઢવી હતી. આવા પ્રસંગો મૂકીને એમાંથી આગળ આપણે કઢાવી દે. પણ આપણે જાણે કે આ ભગવાન મારું નખો જ કાઢ્યું, નખો જ નથી કાઢ્યું, તું જમપુરીને જવાનો હતો અક્ષરધામમાં લઈ જવો છે. આ જમપુરીને જવાનો તો અક્ષરધામમાં લઈ જવાનો, એટલો આપણે વિશ્વાસ હોવો જોઈએ કે પણ હા મારું કેમ મારો સંસાર બગાડી નહીં. ભાઈ સંસાર બગાડ્યો નથી, બગડેલો છે સંસાર. સ્વામી કે ઉપાધ્યાયને 100 વખત ધુઓ તો દુર્ગંધ આવે, એમાં બીજું કંઈ ના આવે. સંસાર બગડેલો છે, સંસાર છે બગડેલો જ કહેવાય, એમાં કંઈ સુધરેલો કહેવાય નહીં. તો આપણે તમે જાજરૂન જાઓ છો કે સુગંધી આવે ખરી, એમાં દુર્ગંધ જ ભરેલી છે, એમાં તમે સુગંધ લેવાની વાત કરો ક્યાંથી થાય. એટલે સંસારનું કાર્ય એવું છે, સુખ દુઃખ આવે, ઊંટ આવે, અપડાઉન થયા જ કરે. ઊંટનું બેસનું છે એટલે થાય, એ સારું નથી. એટલે સંસાર કંઈ ભગવાન બગાડતા નથી, કોઈનું બગાડવા આવ્યા નથી, કોઈને નુકસાન કરવા ભગવાન આવ્યા, બધાનું સારું કરવા એટલો વિશ્વાસ રાખો. સ્વામી કે આ લોકની અંદર કોઈનો વિશ્વાસ આ માણસ રાખે કે અમારું સારું કરશે તો ભગવાન છે અનંત કોટી બ્રહ્માંડ દઈ આપણું ખરાબ કરવા નથી આવ્યા, પણ આપણે વિશ્વાસ રાખો તો આપણું કામ તો થઈ જાય. એટલે ભગવાન પણ પોતે જે મોક્ષ કરવા માટે આવ્યા છે એ પોતાનું પ્રમાણે કરે છે. આટલો દ્રઢ વિશ્વાસ રાખીને, ભગવાનનો આપણે દ્રઢ આશરો રાખીને આપણે આ પ્રમાણે કરવું એટલે આપણો નિશ્ચય, આપણી દ્રઢતા બરાબર રહે અને આપણને પણ ભગવાનનું સુખ આવે. સહજાનંદ સ્વામી મહારાજ. આરતીના ડંકા વગાડીને, નગારા વગાડીને પ્રસાદ લઈને છૂટા પડવાની વાત નથી. આ બહુ મોટી વાત છે. મુંબઈમાં 3 કાકા આવેલા ક્રિકેટ જોવા માટે. ક્રિકેટ મેચ, ટેસ્ટ મેચ
ચાલીને જોવા આવ્યા હતા. આપણે ત્યાં ઉતર્યા, એમાં એક જણને જ ખાલી ક્રિકેટનું જ્ઞાન હતું, બીજા બે તો મુંબઈ કોઈ આવેલા નહીં, તો હાલો ને સંગાત છે એટલે ભેળ જોઈ આવીશું. તણે ગયા ક્રિકેટ જોવા, પાછા આવ્યા. સંતોએ કહે, કાકા શું જોયું, વાત કરો. એટલે સાંઈ પહેલાં જમાડી દો અમને, પછી વાત કરીએ. હાવ ભૂખ્યા ટાટ છીએ અમે. આ તમારો આ જે છે ને રશિયો ક્રિકેટનો, અમને ઉઠવા જ ના દે કે ઉઠશો તો જગ્યા જતી રહેશે. બેસાડી રાખ્યા, ખાલી એક એક કેરું ખવડાવ્યું છે જમાડોમાં. જમાડે પછી સંતો પાછા માંડ્યા, કાકા વાત કરો શું છે. પેલા બે શું કે, હું એમાં એક દડો ફેંકતો હતો, એક બોલાડતો હતો, ચરોતરની ભાષામાં ધોકાડતો હતો. એમ એક દડો નાખતો, એક ધોકાડતો, બધા તાપમાં દોડા દોડ કરતા હતા. એટલે ક્રિકેટ મેચનું વર્ણન કરી. નોલાજી એના રશિયા જાણકાર, ન્યુઝીલેન્ડમાં રમાડે ને તો અહીંયા સવારના 3 વાગ્યા હોય, ત્યાં 11 વાગ્યા, સવારના 3. પણ એના રશિયા સવારના 3 વાગે ઉઠે અને ખાટલો તોડી નાખતા, લેગ બ્રેક ઓફ બ્રેક આમ કહે, ખાટલામાં કૂદાકૂદ કરે, સ્પ્રિંગ વાળો ખાટલો સ્પ્રિંગ તોડી નાખે. આવું થાય. અમારે અમે જેમ ભણતા ઘાટકોપરમાં સામે એક ભાઈ હતા, એક યુવક જ હતો. તો મેચ સાંભળ્યો, પેલા ટ્રાન્ઝિસ્ટર આવતા એટલા આમ કાનમાં લઈને સાંભળ્યા કર્યો, એને પછાડીને તોડી નાખ્યું. 1000 રૂપિયામાં આવતું એ વસ્તુ, 1000 રૂપિયામાં પછાડીને તોડી નાખ્યું. એ આપણા સંતો એને બોલાય શકતે તો મેં પાર્ષદમાં હતા, ભગત ધોરાડેશ, એમ બોલાવીને પૂછ્યું, શું કર્યું તું, આટલા સાવડતો કેમ તોડી? બોલા કે 1 રન માટેની સેન્ચુરી ગઈ. જો ઓળા બેટ તોડ્યો નહીં, જેની સેન્ચુરી ના થઈ ને 1 રન માટે રહી ગઈ, એને બેટ તોડ્યો ને આને 1000 રૂપિયા ના તોડી નાખે. ચેક છે 300 રૂપિયામાં બેટ મળતું, બેટ ક્રિકેટ 300 રૂપિયામાં 3 બેટ તોડી નાખ્યા. વિચાર કરો, તે જે આવું છે. અને કાકાઓને એક દડો નાખે છે, એક ધોકાટે તાપમાં દોડા દોડ કરે છે. આ સત્સંગમાં લોકો આવે ને જેને રહસ્ય ખબર ના સત્સંગ શું છે શું સમજે, હા કે ગયા બધા તારીઓ પાડતા હતા, બરાડા પાડતા હતા, પ્રસાદ ખાઈને છૂટા પડ્યા. એટલે આ સત્સંગનું વર્ણન કર્યું. શું કે ધૂન ભજન થાય ને, તારીઓ પાડતા હતા, બરાડા પાડતા હતા ને પ્રસાદ ખાઈને છૂટા પડ્યા. ને ભાઈ એવો સત્સંગ નથી. આ સમજો તમે, આ પૂર્ણ પુરુષમ નારાયણનો સંબંધ છે. પીઠબળ કોનું છે? આવા પૂર્ણ પુરુષમ નારાયણના ધારક સંત. હા, એ પીઠબળ ભગવાનનું, સ્વયં ભગવાનનું છે, જેના પર કોઈ સત્તા નથી. 20 લાખ સત્સંગી બનાવ્યા, 3000 સંતો બનાવ્યા પોતાના વખતમાં. એની આ વાત છે. આ સત્સંગ આપણે હાવ પેલા ઢીલું ઢીલું ના રાખતા, આખા જ આપણા જીવનનું સાર છે આ સત્સંગ.